આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ઘણા બધા લોકો એવા પણ હતા કે જે એમ કહેતા કે ભાઈ ધાર્મિક વિડીયો છે ને કોઈને જોવા ગમતા નથી તો તમે કંઈક નવા વિડીયો બનાવો, કારણ કે જે ટેન્શન હતું એ આપણે કઈ નથી શકાય એવું। આ બોક્સમાં કયો મોબાઈલ છે એ આજે આપણે જોવાનું। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? એકદમ મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે અહીંયા ભેગા થયા છીએ બે વાતનું સેલિબ્રેશન કરવા માટે, જેમાંની પહેલી વાત એ છે કે આપણી ચેનલ યુટ્યુબ ચેનલમાં 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે, અને બીજી વાત એ કે આ બોક્સમાં આપણે લીધો છે એક મોબાઈલ કે જેનું અનબોક્સિંગ કરવાનું છે અને જોવાનું છે કે આમાંથી મેં કયો મોબાઈલ લીધો છે હું બધું તમને આજ બતાવવાનો છું। સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ મને સપોર્ટ કર્યો, સાથ આપ્યો, સહકાર આપ્યો અને મને અહીંયા સુધી પહોંચાડ્યો, અને આજે આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે એ બદલ તમારો બધાનો ફરી વખત ખૂબ ખૂબ આભાર। અને અત્યારે વાત કરું તો હાલમાં આપણા સબસ્ક્રાઇબર 1100 પ્લસ છે, પણ 1000 સબસ્ક્રાઇબર પૂરા થયા ત્યારે આનું આપણે કાંઈ સેલિબ્રેશન કર્યું નહીં, કારણ કે ત્યારે આપણી ચેનલ થોડીક કહેવાય કે ડાઉન હતી અને આપણું માઇન્ડ સેટ એ થોડુંક ખરાબ હતું કે હું થોડોક ડિપ્રેશનમાં હતો, થોડુંક આપણે ટેન્શન હતું, એના હિસાબે આપણે ચેનલમાં વિડીયો નહોતા નાખી શકતા। પણ હવે એ બધું ટેન્શન આપણે જતું રહ્યું છે, આપણે ટાઈમસર હવે વિડીયો બનાવતા રહીશું, કારણ કે જે ટેન્શન હતું એ આપણે કંઈ નથી શકાય એવું। તો એ વાતને આપણે ભૂલીને આપણી ચેનલમાં હવે જેવી રીતે ટાઈમસર વિડીયો આવતા હતા એવી રીતે ટાઈમસર વિડીયો આવી જાય છે। અત્યાર સુધી આપણે આપણી ચેનલમાં અઠવાડિયાનો એક વિડીયો અપલોડ કરતા હતા, જે આપણો લોંગ વ્લોગ આવતો હતો, પણ હવે વિચાર એવો છે કે અઠવાડિયામાં 3-4 વિડીયો આપણે નાખી દેવાના। એ સિવાય શોર્ટ વિડીયો પણ મેકશું, પોસ્ટ પણ મેકશું, અને લાઈવ થઈને તમને કાંઈ નવી અપડેટ હશે એ લાઈવમાં હું તમને કાંઈ ને કાંઈક અપડેટ દેતો રહીશ। અત્યાર સુધીનું આપણું કન્ટેન્ટ એવું હતું કે કોઈ પણ વિડીયો બનાવવા માટે, વ્લોગ બનાવવા માટે આપણે કોઈ નવા લોકેશન ઉપર જવું પડતું, એની હિસ્ટ્રી કાઢવી પડતી હતી અને ઘરેથી ટાઈમસર નીકળવું પડતું। આખો એક વિડીયો બનાવવા માટે મારે એક આખો દિવસ લાગતો હતો। તો હવે વિચાર એવો છે કે આપણે ફેમિલી વ્લોગ મેકીએ કે હું મારી જે લાઈફસ્ટાઈલ છે એ બતાવું તમને, અને અઠવાડિયાના 3-4 વિડીયો આપણે નાખી દઈશું, કારણ કે આપણે એક વિડીયો બનાવવા માટે બહાર જવું પડે, આખો દિવસ લાગે, તો આ બધી વસ્તુ હવે પોસિબલ નથી। અને ઘણા બધા લોકો એવા પણ હતા કે જે એમ કહેતા કે ભાઈ ધાર્મિક વિડીયો છે ને કોઈને જોવા ગમતા નથી તો તમે કંઈક નવા વિડીયો બનાવો, પણ આ સિવાય હું કંઈક નવું લાવું છું કે હવે આપણે વીકમાં 3-4 વિડીયો નાખી એકવી, બારે ન જવું પડે। તો અત્યાર સુધી તમે જેવી રીતે મને સપોર્ટ કર્યો છે, અહીંયા સુધી પહોંચાડ્યો છે, તો આશા રાખું છું હવે આગળ પણ તમે આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો। અને ભાઈ ખાસ તમારા સપોર્ટની મારે ખૂબ જરૂર છે, તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। તો ચાલો વાત કરીએ હવે આ બોક્સની કે આ બોક્સમાં આપણે કયો મોબાઈલ લીધો છે। તો હાલો આનું અનબોક્સિંગ કરીએ અને તમને બધાને જણાવું કે આમાં આપણે કયો મોબાઈલ મંગાવ્યો છે। તો હાલો આનું અનબોક્સિંગ કરીએ। તો મિત્રો, આ મોબાઈલ આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે લીધો છે, એટલે જ્યાં સુધી આનું અનબોક્સિંગ કરું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। બાકી આ મોબાઈલનું બોક્સ જોઈને તમને ખબર પડી જશે કે આમાં કયો મોબાઈલ છે। તો આ મિત્રો, આ છે આઈફોન, પણ કેવો છે એ આપણે અંદર જોઈશું। હા મિત્રો, આપણે મંગાવ્યો છે આઈફોન 15, અને આની આ જે પટ્ટી હોય ને એ અગાઉથી ઉખાડી નાખેલી છે, કારણ કે જે કુરિયર વાળો હોય એની સામે આપણે અનબોક્સિંગ કરીને પછી મોબાઈલ ચાલુ કરવો પડે, કારણ કે પછી હાબુ ને એવું બધું નીકળે, તો એની સેફટી માટે આપણે અગાઉ આ મોબાઈલ ખોલી વાળેલો છે અને ચાલુ કરી વાળેલો છે। પણ તમને બધાને બતાવી દઉં કે આપણે આ આઈફોન 15 મંગાવ્યો છે કે જે હવે આપણે આનાથી જ આપણે વિડીયો અને વ્લોગ બનાવવાના છે। તો મિત્રો, આ છે આઈફોન 15 અને આપણે મંગાવ્યો છે આ એમેઝોનના બિગ બિલિયન સેલમાંથી। અને આની કિંમતની વાત કરીએ તો અત્યારે જે હાલમાં આઈફોન 13 ની કિંમત છે એ ભાવમાં આપણને આઈફોન 15 મળી ગયો છે। હવે તમારે કમેન્ટ કરવાની છે કે આઈફોન 13 ની શું કિંમત છે અને આ મોબાઈલ આપણને કેટલી કિંમતમાં મળ્યો છે। આ મોબાઈલ આપણે સ્પેશિયલ વિડીયો અને વ્લોગ બનાવવા માટે લીધો છે, કારણ કે જે જૂનો મોબાઈલ હતો એનું રિઝલ્ટ હાવ એટલે હાવ ખરાબ થઈ ગયું હતું। તો સ્પેશિયલ આ આપણે મોબાઈલ લીધો છે વિડીયો બનાવવા માટે, અને હવે તમારા માટે મસ્ત આપણે વિડીયો મેકતા રહીશું। તો ફરી વખત તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, અને અત્યાર સુધી જેવી રીતે સપોર્ટ કર્યો છે એવી રીતે સપોર્ટ કરતા રહેજો। અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, અને હવે મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ। ચલો બાય બાય।